કેશોદમાં સૌપ્રથમ વખત મહિલાઓએ વાતે ગાતે મતદાન કરી લોકશાહીના પર્વનું ઉજવણી કરી હતી। સમગ્ર વાત કરીએ તો લોકશાહીના પર્વ એટલે કે મતદારો મતાધિકારનો ઉપયોગ કરી ઉજવણી કરે એ માટે વહીવટીતંત્ર દ્વારા લોક જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને વિવિધ માધ્યમોથી પ્રચાર પ્રસાર કર્યો હતો। ત્યારે ત્રીજા ચરણમાં સમગ્ર રાજ્યમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1ના બરસાના સોસાયટી વિસ્તારના મહિલાઓએ સામૂહિક વાતે ગાતે ઢોલ કરતાલ વગાડતા મતદાન મથક પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી જીવંત રાખવા કર્યો હતો। સામાન્ય રીતે સવારે મહિલાઓ ઘરકામમાં રોકાયેલી હોય છે, ત્યારે પોતાનો અભિગમ બદલી કેશોદના બરસાના સોસાયટીના મહિલાઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। રોજબરોજના અને ઘરના કામ મૂકી સૌથી પહેલા ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। સાથે જ મહિલાઓને પણ પહેલા મતદાન પછી અન્ય કામ કરવા અપીલ કરી હતી। મતદાન કરવું એ માત્ર ફરજ નથી પણ આપણી જવાબદારી પણ છે। મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બનાવવાનો આજે મોકો મળ્યો છે। લોકશાહીના મહાપર્વમાં નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। કેશોદના વોર્ડ નંબર 1ની મહિલાઓએ મતદારોનો સૌ કોઈને મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે, ત્યારે અન્ય વિસ્તારમાં પણ મહિલા મતદારોએ મતદાન મથકે આવી મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગજેરા અંકિતાબેન, લોકસભા 2024 ચૂંટણીની અંતર્ગત જોયું ને અમારી બહેનોની તાકાત। આજે અમે સૌ બહેનો ઢોલ અને કરતાલ સાથે બધી બહેનો સાથે મળી અને નક્કી કર્યું કે આપણે બધા સાથે જઈએ અને લોકોને પણ જાગૃત કરીએ અને વધારેમાં વધારે અમારા આ બૂથમાંથી લીડ નીકળે એ હેતુથી અમે સૌ સાથે બહેનો જોડાયા છીએ। અને અમે કરી શકીએ તો શું તમે પણ ના કરી શકો? તો ચાલો સાથે મળીને તમે પણ આ રીતે કંઈક નવીન બહેનોમાં ઉત્સાહ જાગે તે હેતુથી મતદાન કરીએ અને આપણા ભારતને મજબૂત અને સક્ષમ બનાવીએ। બધા બહેનોમાં ખૂબ જ આનંદ જુસ્સો છે કે જાણે કે ઘરે એક પર્વ ઉજવાઈ રહ્યો છે। તે હેતુથી અમે લોકશાહી પર્વની અંતર્ગત આ તૈયારીઓ કરી છે અને બધા બહેનો આમાં સાથે જોડાયા છે। અમે બધા બહેનોએ નક્કી કર્યું છે કે પહેલા મતદાન અને પછી જલપાન।